નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ભારતનું ચૂંટણી પંચ ગણતરી ફોર્મ જે છે તે મિત્રો બહાર પાડવામાં અત્યારે આવેલું છે। દરેક મિત્રોના ઘરે જે છે તે મિત્રો આ ફોર્મ અત્યારે પહોંચી ગયું છે અથવા તો મિત્રો થોડાક દિવસની અંદર આવી જશે અને ઘણા મિત્રોની અંદર ઘરે આ ફોર્મ આવી ગયું છે ને ભરી પણ દીધું હશે અને આપી પણ દીધું હશે, બરાબર, સબમિટ પણ કરી દીધું છે। તો આજે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે મિત્રોને ફોર્મ ભરતા નથી ફાવતું, બરાબર, નથી આવડતું અથવા તો જે મિત્રોને ફોર્મ હજી બાકી છે, બરાબર, તો તે તમામ મિત્રો માટે આજે આ વિડીયોની અંદર તમામ માહિતી મળી જવાની છે કે કેવી રીતે ફોર્મ ભરવું। ત્યારબાદ મિત્રો તમામ માહિતી જે છે તે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો, વધારે સમય નથી લેતા, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો તમારે ફોર્મ જે છે તે મિત્રો આવું જ ફોર્મ હશે, બરાબર। આ ફોર્મની અંદર તમને મિત્રો અહીંયા ચૂંટણી પંચ ગણતરી ફોર્મ એવું મિત્રો અહીંયા લખેલું છે ઉપર, બરાબર। ત્યારબાદ મિત્રો નીચે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં જે મતદારનું નામ અહીંયા લખેલું છે, દાખલા તરીકે આ ફોર્મ જે છે તે મિત્રો મેહુલભાઈનું છે, બરાબર, એક્ઝામ્પલ તરીકે લઈ લો। ત્યારબાદ મિત્રો નીચે જે છે તે મેહુલભાઈનો ચૂંટણી કાર્ડ નંબર હશે, મતદાર ફોટો ઓળખપત્ર, બરાબર, એનો નંબર હશે। ત્યારબાદ મિત્રો એડ્રેસ ને એવું બધું લખેલું હશે। ત્યારબાદ મિત્રો અહીં સાઈડમાં વાત કરીએ તો એક તમને QR કોડ આપવામાં આવ્યો હશે, બરાબર, QR કોડ આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો તમારો જે ફોટો છે ચૂંટણી કાર્ડની અંદર, બરાબર, તે મિત્રો અહીંયા તમને આપવામાં આવ્યો હશે અને ત્યારબાદ મિત્રો જો તમારે તેને અપડેટ કરવો હોય તો મિત્રો અહીંયા મિત્રો બાજુમાં જે છે તે તમારો ફોટો અત્યારે ચોંટાડી દેવાનો છે ફોર્મની સાથે। ત્યારબાદ મિત્રો આટલી વાત થઈ ગઈ ઉપરની, બરાબર। ત્યારબાદ મિત્રો તમારે જે વિગત ભરવાની છે, બરાબર, તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારી જન્મ તારીખ, અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ નાખવાની છે। જન્મ તારીખ જે છે તે મિત્રો સૌથી પહેલાં દિવસ, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ વર્ષ, બરાબર, આમાં જે લખેલું છે તે જ રીતે મિત્રો તમારે અહીંયા જન્મ તારીખ એન્ટર કરવાની છે। દાખલા તરીકે મિત્રો આ બર્થડેટ જે છે તે 2/6/2000, બરાબર, તો મિત્રો આવી રીતે લખવાની છે 2/6/2000, બરાબર, આવી રીતે તમારે જન્મ તારીખ અહીંયા લખી દેવાની છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આધાર નંબર જે છે તે મિત્રો વૈકલ્પિક છે, બરાબર, આધાર નંબર વૈકલ્પિક છે એટલે કે જો તમારે લખવો હોય તો લખી શકો અને ના પણ લખી શકો, પણ મિત્રો ફરજિયાત અહીંયા લખી નાખવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ નંબર જે છે તે મિત્રો તમારે અહીંયા ખાનામાં લખી નાખવાનો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પિતા અથવા તો વાલીનું નામ, બરાબર, તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, તમારા પિતા અથવા તો વાલીનું નામ લખવાનું છે। બહેનો માટે ખાસ, જો તમારે પિતા અથવા તો વાલીનું નામ લખવાનું છે, નહીં કે પતિનું નામ અહીંયા લખવાનું નથી, બરાબર, એ તમારે બહેનો માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પિતા અથવા વાલીનો મતદાર ઓળખ નંબર જો હોય તો, બરાબર, એ અહીંયા તમારે લખી નાખવાનો છે। મતદાર ઓળખ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ અહીંયા હોય તો લખી નાખવાનો છે। ત્યારબાદ મિત્રો એવી જ રીતે માતાનું એટલે કે મમ્મીનું નામ અને નીચે ચૂંટણી કાર્ડ નંબર, મતદાર ઓળખ નંબર લખી નાખવાનો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જીવનસાથીનું નામ, જો તમારા લગ્ન થઈ ગયા હોય તો પતિ અથવા તો કન્યાનું નામ અહીંયા તમારે લખી નાખવાનું, પતિ અથવા તો પત્નીનું નામ અહીંયા લખી નાખવાનું છે અને તેનો ચૂંટણી કાર્ડ હોય તો અહીંયા તેનો નંબર લખી નાખવાનો છે અને જો ના હોય તો મિત્રો તમારે ખાલી રહેવા દેવાનું છે। તો મિત્રો આ જે ઉપરની માહિતી છે આપણે જોઈએ, બરાબર, એ મિત્રો વિગતો તમારે તમામ મિત્રોને સરખી થઈ છે। ત્યારબાદ મિત્રો નીચે જે છે તે મિત્રો આપણે વાત કરીએ, બધા મિત્રો જે છે તે મિત્રો આ બે ખાનાની અંદર, આ પહેલું ખાનું અને આ બીજું ખાનું, બરાબર, તો આ ખાનાની અંદર કોને કયા ખાનાની અંદર વિગત નાખવી, બરાબર, ભરવું, એ મિત્રો કન્ફ્યુઝન રહેતું હોય છે, બરાબર, પ્રશ્નો રહેતા હોય છે। તો મિત્રો એ પ્રશ્નો આપણે અત્યારે સોલ્યુશન લાવી દઈશું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો મિત્રો અહીંયા બે ખાના આપેલા છે, બરાબર, આ 1 અને આ 2, તો મિત્રો તમારે કયું ખાનાની અંદર જે છે તે મિત્રો માહિતી ભરવાની છે, બરાબર, તો તેની અંદર વાત કરીએ ને તો સિમ્પલ ભાષાની અંદર તમને જણાવું તો મિત્રો તમારે જે છે તે મિત્રો 2002 પહેલાં જો તમારું ચૂંટણી કાર્ડ હોય, 2002 પહેલાં તમારું ચૂંટણી કાર્ડ હોય અને તમે મતદાર કરેલું હોય, બરાબર, તો તમારી જે છે તે મિત્રો 2002 પહેલાંની મતદાર યાદીની અંદર નામ હશે અને જો તમે નહીં હોય ચૂંટણી કાર્ડ તમારી પાસે 2002 પહેલાં તમારું ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમારી જે છે તે મિત્રો મતદાર યાદીની અંદર તમારું નામ નહીં હોય, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો મિત્રો એ તમને ખબર પડી ગઈ કે તમારું મતદાર યાદીમાં નામ છે કે નહીં, બરાબર।
તો જો તમારું હોય મતદાર યાદીની અંદર નામ હોય તો તમારા પહેલા ખાનાની અંદર વિગત ભરવાની છે, અને ના હોય તો મિત્રો આ બીજા ખાનાની અંદર વિગત ભરવાની છે, સિમ્પલ ભાષાની અંદર, બરોબર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આની અંદર વિગત શું ભરવી, આ બંને ખાનાની અંદર શું શું લખવાનું છે. તો સૌથી પહેલાં તો જો તમારી પાસે 2002 પહેલાંની મતદાર યાદીની અંદર તમારું નામ હોય તો મિત્રો તમારે તમારું નામ લખવાનું છે. અહીંયા પહેલા ખાનામાં મતદારનું નામ, ત્યાં તમારું નામ લખવાનું. ત્યારબાદ મિત્રો મતદાર ઓળખ નંબર, ત્યાં તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી નાખવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે કોઈ પણ એક સંબંધીનું નામ લખી નાખવાનું છે, મમ્મી અથવા તો પપ્પાનું નામ તો અહીંયા લખવું. ત્યારબાદ મિત્રો નીચે અહીંયા તમારે પિતા લખી નાખવાનું છે, બરોબર. સંબંધ શું થાય છે તો પિતા. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમારે જિલ્લો તમારો લખી નાખવાનો છે અને નીચે રાજ્ય લખી નાખવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વિધાનસભા મત વિભાગનું નામ અહીંયા તમારે લખી નાખવાનું છે. ત્યારબાદ મિત્રો વિધાનસભા ભાગનો નંબર અહીંયા લખી નાખવાનો છે અને ભાગ નંબર લખવાનો અને અનુક્રમ નંબર લખવાનો. આ મિત્રો તમામ માહિતી છે ને એ તમને ક્યાંથી મળશે કહો તો મિત્રો એ તમારે જે છે તે તમારે પહેલાંની મતદાર યાદીની અંદર જે મિત્રો યાદી છે તેની PDF તમામ જોઈએ તો મિત્રો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેશે, બરાબર. તો તેની અંદરથી તમે આ તમામ માહિતી મેળવી શકશો. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ બીજા ખાનાની અંદર મિત્રો જે છે તમારે મતદાર યાદીની અંદર નામ ના હોય તો મિત્રો આ ખાનું ભરવાનું રહેશે અને તેની અંદર મિત્રો તમારે શું માહિતી નાખવાની. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જો તમારું 2002ની યાદીની અંદર તમારું નામ નથી, બરોબર, તો મિત્રો તમારે તમારા પપ્પાનું લખી નાખવાનું છે. તો સૌથી પહેલાં તમારું નામ આવશે, તમારા પપ્પાનું નામ. ત્યારબાદ મિત્રો તેમનો ઓળખપત્ર નંબર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તેના સંબંધીનું નામ એટલે કે પપ્પાનું નામ અને તે સંબંધ શું થાય છે તો તે લખી નાખવાનું પિતા, બરોબર. ત્યારબાદ મિત્રો જિલ્લો લખી નાખવાનો. ત્યારબાદ રાજ્ય અને ત્યારબાદ વિધાનસભા મત વિભાગનું નામ, બરોબર. એ મિત્રો આપણે PDFની અંદર તમને મળી જશે. ત્યારબાદ મિત્રો તમારે વિધાનસભા મત વિભાગનો નંબર અહીંયા લખી નાખવાનો છે, ભાગ નંબર અને અનુક્રમ નંબર, બરોબર. આટલી માહિતી જે છે તે તમારે ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો નીચે વાત કરીએ તો અહીંયા મિત્રો જે છે તે તમને અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે, બરોબર. એ તમારે ખાસ જોઈ લેવાની છે, વાંચી લેવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા તમારે જે છે તે તમારી સહી કરી નાખવાની છે છેલ્લે, બરોબર. અને મિત્રો જો સહી ના કરતા હોય તો તમારે ડાબા હાથના અંગૂઠાની છાપ મારી દેવાની છે, બરોબર, અંગૂઠો લગાવી દેવાનો છે. તો બસ મિત્રો આ રીતે તમારે સહેલેથી ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભરવામાં મિત્રો કોઈ પણ જાતની અઘરી માહિતી નથી, બરોબર, હાવ સહેલી જ છે. મિત્રો તમને સરળતાથી મેં આ સાદી ભાષાની અંદર સમજાવી દીધું છે, બરોબર. તો મિત્રો હવે મળીશું આગળના વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. તો મિત્રો હવે મળીશું આગળના વિડીયોમાં. જ્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.